સુપ્રભાત મિત્રો, માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે જે ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા તેની અંદર જે ગદ્ય વિભાગ છે તેના જે એક એક વાક્યના મહત્વના પ્રશ્નો છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. અને પહેલાના વિડીયોમાં આપણે પદ્ય વિભાગના એક એક વાક્યના જે પ્રશ્નો છે તેના વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. તો આજે આપણે ગદ્ય વિભાગ, એમાં ગદ્ય બીજો, એમાં પહેલો પ્રશ્ન છે કે દર વર્ષે હિરણના પટમાં ભોજો સાનો વાડો ઊભો કરતો હતો. તો એનો જવાબ છે કે તડબૂચનો વાડો ઊભો કરતો હતો. બીજો પ્રશ્ન છે ભોજાએ અને તેની પત્નીએ કેવડો કૂબો બનાવ્યો હતો. તો ભોજાએ અને એની પત્નીએ પોતે બે એટલે કે પતિ પત્ની, એના 4 છોકરા તેમજ ચૂલો સમાવી શકે એવડો કૂબો, એવડી નાની ઝૂંપડી તેણે બનાવી હતી. ત્રીજો પ્રશ્ન છે ભોજાને કઈ વાતનો રંજ હતો. તો એનો ઉત્તર છે કે ભોજાને તાઢમાં કપડાને અભાવે ઠૂઠવાતા નાગા પૂંગા બાળકોનો ભારે રંજ હતો. ચોથું છે ભોજાના મનમાં કયું બીજું ચિત્ર પરાણે આવી ઉભતું હતું. તો એનો ઉત્તર છે કે ગામના સંકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ મેળવી પસાયતાઓએ માર મારી રહ્યા છે એવું ચિત્ર પરાણે ભોજાના મનમાં ઉભતું હતું. પાંચમો પ્રશ્ન છે ખીજડીએ ટેકરેનો લોકો શો ઉપયોગ કરતા હતા. તો એનો ઉત્તર છે કે ખીજડીએ ટેકરેના ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા હતા. છઠ્ઠો પ્રશ્ન છે ચોરીનું જોખમ વહોરવાનું ભોજાએ શા માટે માંડી વાળ્યું. તો એનો ઉત્તર છે કે ભોજાની ઉતરતી અવસ્થા હતી, તેથી ચોરી કરતા પકડાઈ જાય તો ઢોર માર એનાથી સહન નહીં થાય એ બીકે તેણે જોખમ વહોરવાનું માંડી વાળ્યું. સાતમું છે એક ઘા અને 2 કટકા કરવાનું સૂત્ર કોનું હતું. તો ભોજાનું હતું. આઠમો પ્રશ્ન છે ભોજો સાવચેતીથી શા માટે કબર ખોદી રહ્યો હતો. તો એનો ઉત્તર છે કે ભોજાની ઈચ્છા કપડાને ઈજા ન પહોંચે એ રીતે લેવાની હતી, તેથી કબરને સાવચેતીથી ખોદી રહ્યો હતો. નવમો પ્રશ્ન છે ભોજાએ શું જોતા આશ્ચર્ય અનુભવ્યું. તો ઉત્તર છે કે કબરમાં જીવતું જાગતું બાળક જોતા ભોજાએ આશ્ચર્ય અનુભવ્યું. 10મો પ્રશ્ન છે જીવલી એકાએક કેમ ડઘાઈ ગઈ. તો એનો ઉત્તર છે કે ભોજાએ જીવતું જાગતું બાળક જીવલી આગળ રજૂ કર્યું, તેથી તે એકાએક ડઘાઈ ગઈ. 11મો પ્રશ્ન છે કે બાળક સજીવ છે એની ખાતરી થતાં જીવલીએ શું કર્યું. તો બાળક સજીવ છે એની ખાતરી થતાં જીવલીએ નવજાત બાળકને છાતીએ લઈ માતૃ ગોદની ઉષ્મા આપી. 12મો પ્રશ્ન છે અંતે પોસ્ટમાસ્ટરે ભોજાને ઇનામ રૂપ કેટલી જોડ કપડાં વેતરાવી લેવા કહ્યું. તો અંતે પોસ્ટમાસ્ટરે ભોજાને ઇનામ રૂપે તેના સંતાનો માટે 1 જોડ નહીં પણ 2 જોડ કપડાં વેતરાવી લેવા કહ્યું. હવે આ ગદ્ય 4, એમાં પહેલો પ્રશ્ન છે કે બાળપણથી જ વિનોબાનું મન કયા 2 સ્થળે જવા તલસતું હતું. તો વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ 2 સ્થળે જવા તલસતું હતું. બીજો પ્રશ્ન છે શું ગાંધીજી પાસેથી બીજો પ્રશ્ન છે ગાંધીજી પાસેથી વિનોબાને શું પ્રાપ્ત થયું. તો એનો ઉત્તર છે કે વિનોબાને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બંને પ્રાપ્ત થયા. ત્રીજો પ્રશ્ન છે કાશીમાં ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું. તો અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું. ચોથો પ્રશ્ન છે કે ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ છે. તો એનો ઉત્તર છે કે ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોની નહીં જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ. પાંચમો પ્રશ્ન છે ગાંધીજીએ પ્રત્યુત્તરની સાથે શું મોકલ્યું. તો પ્રત્યુત્તરની સાથે આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી. છઠ્ઠો પ્રશ્ન છે કે કોચરબ આશ્રમમાં વિનોબા માટે કયું દ્રશ્ય નવી નવાઈનું હતું. તો એનો ઉત્તર છે કે કોચરબ આશ્રમમાં રાષ્ટ્ર નેતા ગાંધીજી શાક સમારતા હતા એ દ્રશ્ય વિનોબા માટે નવી નવાઈનું હતું. સાતમો પ્રશ્ન છે ગાંધીજીને શાક સમારતા જોઈ વિનોબાને શો પાઠ મળ્યો અથવા વિનોબાને ગાંધીજીના પ્રથમ દર્શને શેનો પાઠ મળ્યો. તો શરીર શ્રમનો પાઠ મળ્યો. આઠમો પ્રશ્ન છે કે વિનોબાને ગાંધીજી પાસેથી બીજો કયો પાઠ શીખવા મળ્યો. તો એનો ઉત્તર છે કે માંદલા લાગતા વિનોબાને જોઈને ગાંધીજીએ કહ્યું કે આત્મજ્ઞાની કદી માંદો ન પડે, આ બીજો પાઠ મળ્યો. નવમું છે બાપુ પાસેથી વિનોબાને શાની દીક્ષા મળી હતી. તો કર્મયોગની દીક્ષા મળી હતી. 10મો પ્રશ્ન છે
વિનોબાએ પોતાના મિત્ર ગોપાળરાવની મદદ લઈ શાનો અભ્યાસ શરૂ કર્યો? તો સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. 11મો પ્રશ્ન છે, વિનોબા પાસે સામાનમાં શું હતું? તો સામાનમાં થાળી, વાટકો, એક લોટો, પહેરવા પંચિયું, કામળો અને થોડા પુસ્તકો હતા. 12મો પ્રશ્ન છે, વિનોબાએ કયા કયા વ્રતોનું પાલન કર્યું હતું? તો એમણે 3 વ્રતોનું પાલન કર્યું હતું: સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય. 13મું છે, વિનોબાનો પગપાળા ફરવા પાછળનો શો હેતુ હતો? તો એનો જવાબ છે કે વિનોબાનો પગપાળા ફરવા પાછળ ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોવાનો, સંતોના સ્થાનોનું દર્શન કરવાનો, સારા લોકોને મળવાનું અને લોક નિરીક્ષણ કરવાનો હેતુ હતો. ગદ્ય 6, તેમાં છે, જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે? તો જગતમાં શોક શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે. બીજો પ્રશ્ન છે કે લેખકે ઉછીનું માંગનાર લોકોને કેવા કહ્યા છે? તો તેવા લોકોને લેખકે અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, ઉછીનું માંગનારાની ધૃષ્ટતા દર્શાવવા લેખકે કયો દાખલો આપ્યો છે? તો લેખકે તેમના પડોશમાં રહેતા લવંગી બહેનની ધૃષ્ટતાનો દાખલો આપ્યો છે. ચોથો પ્રશ્ન છે, લેખકે તેમના પાડોશી ગીધુભાઈ અને મેના બહેનને સજોડું શા માટે કહે છે? એનો ઉત્તર છે, કારણ કે તેઓ બંને ઉછીનું માંગીને જીવનાર શોષક વર્ગીય પ્રાણી હતા. 5મો પ્રશ્ન છે, લેખક કઈ બાબતમાં ટ્રસ્ટી જ રહ્યા? તો પડોશમાં રહ્યા ત્યાં સુધી લેખક પડોશી માટે દરેક ચીજ વસ્તુ લાવી તેને સાચવનારા ટ્રસ્ટી જ રહ્યા. 6થો પ્રશ્ન છે, ઉછીનું માંગનાર શી જવાબદારી આપે છે? તો ઉછીનું માંગનારથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈ તેમને સારો અને સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે. 7મું છે, મેના બહેનને ત્યાં લેખકની કઈ વસ્તુ કાયમ ઉછીની રહેતી? તો ઉત્તર છે કે મેના બહેનને ત્યાં લેખકના બે પ્રાઇમસમાંનો એક પ્રાઇમસ કાયમ ઉછીનો રહેતો. 8મો પ્રશ્ન છે, અત્યાર સુધીમાં મેના બહેન લેખકને ત્યાંથી શું ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયેલા? તો કેરોસીન ડબ્બા મોઢે ઉછીનું લઈ ગયેલા. 9મો પ્રશ્ન છે, ગામમાં લોકો ડોશીને ઉછી ડોશી શા માટે કહેતા? તેનો ઉત્તર છે, ઘણા વર્ષો અગાઉ એક ડોશી જન્મારો આખો બીજાની વસ્તુઓ ઉછીની માંગીને જ રહેલા, તેથી ગામના લોકો તેમને ઉછી ડોશી કહેતા. 10મો પ્રશ્ન છે, ઉછી ડોશી ફરી માંદા પડ્યા ત્યારે કોણે તેમની નજીક ફરક્યું નહીં? કોણ તેમની નજીક ફરક્યું નહીં, શા માટે? તો ઉત્તર છે, ઉછી ડોશી ફરી માંદા પડ્યા ત્યારે કદાચ ડોશી આવરદા ઉછીની માંગે એ કારણથી તેમની નજીક કુટુંબી કે વૈદ ડોક્ટરો પણ ફરક્યું નહીં. 11મો પ્રશ્ન છે, ઉછીના માંગનારામાં કયો ગુણ હોતો નથી? તો એનો ઉત્તર છે કે ઉછીનું માંગનારામાં કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ન મંગાય એનો વિવેક હોતો નથી. 12મો પ્રશ્ન, લેખકની દ્રષ્ટિએ કોની નજર ગીધ જેવી હોય છે? તો ઉછીના માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. 13મો પ્રશ્ન છે, ગીધુભાઈ દંપતી માટે લેખક કંટાળીને શું લાવેલા? તો નવું ચપ્પુ ખરીદીને લાવેલા. હવે ગદ્ય નંબર 8. એમાં પહેલો પ્રશ્ન છે કે અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? તો એનો ઉત્તર છે કે અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. બીજો પ્રશ્ન છે, અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્ન રૂપ હોય છે? તો અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્ન રૂપ છે. ત્રીજો પ્રશ્ન છે, દરેક ગુજરાતી ચંદનવાડી અચૂક જાય જ છે, એ અંગે લેખકનું શું માનવું છે? તો લેખકનું એ માનવું છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ઘરવટ ભર્યું લાગે છે, એટલા માટે ત્યાં જતા હશે. ચોથો પ્રશ્ન છે, કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા લાયક છે? તો વેરીનાગ, સોનમર્ગ કે તુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવા લાયક છે. 5મો પ્રશ્ન છે, લેખિકાએ કોને ખાતર છેલ્લી મજલ જતી કરી હતી? તો લેખિકાએ પોતાની દીકરી રંજનાને ખાતરે છેલ્લી મજલ જતી કરી. 6થો પ્રશ્ન છે, લેખિકાએ અમરનાથની યાત્રાએ જતા લીધેલા પાણીદાર ઘોડાનું નામ શું હતું? તો પાણીદાર ઘોડાનું નામ બુલબુલ, રાજા અને નિશાત હતા. 7મો પ્રશ્ન છે, લેખિકાને કયા કયા નામ પારકા એટલે કે પરાયા લાગે છે? તો લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખલે
તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગરીબલ જેવા નામ પારકા પરાયા લાગે છે. 8મો પ્રશ્ન છે, અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવાની હોય? તો બપોરે જમવા માટેનું ભાથું, થોડી ઘણી મીઠાઈ, કેમેરો, થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે. 9મો પ્રશ્ન છે, લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી? તો એનો ઉત્તર છે કે લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. 10મો પ્રશ્ન છે, લેખિકા અને તેમના પુત્રો પાણી પીવાને બહાને કોના સૌંદર્યનું પાન કરી લેતા હતા? તો એનો જવાબ છે કે લેખિકા અને તેમના 2 પુત્રો પાણી પીવાને બહાને તેમના પહાડી ઘોડા પણ પળવાર ઠમકીને એ હિમસૂતાના સૌંદર્યનું પાન કરી લેતા. 11મો પ્રશ્ન છે, લેખિકાએ ઘર ધન મેદાનમાંથી વહી જતી શેષ નદીને કોની સાથે સરખાવ્યું છે? તો શેષ નદીને ઉઘાડું માથું અને ઉલટી ઓઢણી પહેરેલી તોફાની કન્યકા સાથે સરખાવી છે. 12મો પ્રશ્ન છે, લેખિકાએ શેના માટે હવાઈ કિલ્લા બંધાવ્યા હતા? તો એનો ઉત્તર છે કે લેખિકાએ હરધનના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે હવાઈ કિલ્લા બાંધ્યા હતા. 13મો પ્રશ્ન છે, શેષ નદીને કેવો ભેરુ મળી ગયો છે? તો શેષ નદીને વરસાદ જેવો સમાન ધર્મી ભેરુ મિત્ર મળી ગયો છે. 14મો પ્રશ્ન છે, વરસાદ જેવો સમાન ધર્મી ભેરુ મળી જતા શેષ નદી કેવી બની ગઈ છે? તો શેષ નદી ઉલ્લાસવંતી બની ગઈ છે. 15મો પ્રશ્ન છે, પહેલગામ પાછા આવ્યા પછી લેખિકાને શું સુખદ લાગ્યું? તો લેખિકાને કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું. આગળ આવે છે ગદ્ય 10. એમાં પહેલું છે કે યુધિષ્ઠિરને પોતાનો વિજય એ વિજય શા માટે લાગતો નથી? તો એનો ઉત્તર છે કારણ કે તેઓ વ્યક્તિ ઉપર નહીં પણ એની દુર્વૃત્તિઓ ઉપર વિજય મેળવવા માંગતા હતા. બીજો પ્રશ્ન છે, યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે? તો યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને માંસ માટે લડતા કૂતરાની સાથે સરખાવે છે. ત્રીજો પ્રશ્ન છે કે વનની વિટંબણાઓ શાના કરતાં સારી છે? તો એનો ઉત્તર છે કે વનની વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી. ચોથું છે, રાજમુગટને શાને કારણે કલંક લાગ્યું છે? તો એનો ઉત્તર છે કે રાજમુગટને અર્જુન અને યુધિષ્ઠિરના પરાક્રમોને કારણે જ કલંક લાગ્યું છે. પાંચમું છે, યુધિષ્ઠિર લોહિયાળ હાથ શેનાથી ધોવા માંગે છે? તો એનો ઉત્તર છે કે યુધિષ્ઠિર વનમાં તપરૂપી મંગળ એટલે કે શુદ્ધ પાણીથી લોહિયાળ હાથ ધોવા માંગે છે. યુધિષ્ઠિરમાં શેની હિંમત નથી? તો એનો ઉત્તર છે કે યુધિષ્ઠિરમાં મુર્દા પર પગ મૂકી નગરજનોની દુઃખોની ચીસો વચ્ચે લોહી નીગળતો મુગટ પહેરવાની હિંમત નથી. 7મો પ્રશ્ન છે, સહદેવ યુધિષ્ઠિરને કઈ બાબત યાદ અપાવે છે? તે યાદ અપાવે છે કે વનવાસ દરમિયાન તમે જ કહેતા હતા કે બાહ્ય વસ્તુઓ છોડવાથી. 8મો પ્રશ્ન, યુધિષ્ઠિર દ્રૌપદીને શી અરજ કરે છે? તો ઉત્તર, યુધિષ્ઠિર દ્રૌપદીને એની આંખમાં જો અમી હોય તો એનાથી સ્વજનોના વિલાપની ધગધગથી જાળને ઠાળવા અરજ કરે છે. 9મો પ્રશ્ન છે, પાંચાલીના મતે સંસારને બાળી રહેલો દાવાનળ શેનાથી બુઝાય છે? તો એનો ઉત્તર છે કે પાંચાલીના મતે સંસારને બાળી રહેલો દાવાનળ પાપીઓનું લોહી છાંટવાથી જ બુઝાય છે. 10મો પ્રશ્ન છે, યુધિષ્ઠિર વનમાં એકલા જ જવાનો વિચાર શા માટે કરે છે? તો એનો ઉત્તર છે કારણ કે તેમને લાગે છે કે આ બધું જે કાંઈ બન્યું છે તે એમના એકલાના વાંકે જ બન્યું છે. 11મો પ્રશ્ન, વ્યાસના મતે ક્ષત્રિયનો ધર્મ શો છે? તો એનો ઉત્તર છે કે વ્યાસના મતે દંડ એ ક્ષત્રિયોનો ધર્મ છે. 12મો પ્રશ્ન છે કે વ્યાસના મતે અધર્મ કોને કહેવાય? તો એનો ઉત્તર છે કે વ્યાસના મતે ક્ષત્રિય રાજા શૈયામાં મરે એ અધર્મ કહેવાય. 13મો પ્રશ્ન છે, વ્યાસના મતે ક્ષત્રિયોનું મોત ક્યાં શોભે છે? તો એનો ઉત્તર છે કે વ્યાસના મતે ક્ષત્રિયોનું મોત સમરાંગણમાં જ શોભે છે. સમરાંગણ એટલે કે યુદ્ધનું મેદાન. 14મું, શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને શું છોડી દેવા કહે છે? તો એનો ઉત્તર છે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કૌરવોના મૃત્યુનો શોક છોડી દેવા કહે છે. 15મો પ્રશ્ન છે, અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? તો એનો ઉત્તર છે કે યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે અત્યંત ભાવાવેશમાં આવતા અંતે બેભાન બની જાય છે. હવે આવે છે ગદ્ય 12. તેમાં પહેલો પ્રશ્ન છે કે લેખક પ્રભાશંકરના કયા લક્ષણો દર્શાવ્યા છે? તો એનો ઉત્તર છે લેખકે પ્રભાશંકરના સૌજન્ય,
નિસ્પૃહતા, નિર્ભિમાનતા તથા પરહિત પરાયણતા જેવા અનેક લક્ષણો દર્શાવ્યા છે. બીજો પ્રશ્ન છે, ભાવસિંહના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુત્તર આપ્યો? તો એનો ઉત્તર છે કે પ્રત્યુત્તર આપતા તેમણે કહ્યું કે હું મોરબી બાવાનો નોકર છું, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. ત્રીજો પ્રશ્ન છે, ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદર માન હતું? તો એનો ઉત્તર છે કે ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં ભણતા હતા ત્યારે શ્રી પ્રભાશંકર તેમની નોકરીમાં હતા, તેથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. ચોથો પ્રશ્ન છે કે પ્રભાશંકરનું ખૂન કરવાના પ્રયત્નમાં પકડાયેલા મારા પ્રત્યે તેમણે શા પગલાં લીધા? તો એનો ઉત્તર છે કે પ્રભાશંકરનું ખૂન કરવાના પ્રયત્નમાં પકડાયેલા મારાને તેમણે ક્ષમા આપી પાછો વાળ્યો અને એ વાતને દાબી દીધી. પાંચમો પ્રશ્ન છે, પ્રભાશંકરે એક મુક્તક રચીને તેમાં પ્રભુને શી પ્રાર્થના કરી? તો એનો ઉત્તર છે તેણે પ્રભુને પ્રાર્થના કરી કે આ ધરતી પર મારી આખી જિંદગીમાં મારા શત્રુ પર જે રીતે વિશાળ દ્રષ્ટિ રાખી છે તેવી જ જો હે શ્રી મુરારી મારા ઉપર તમે રાખશો તો હું તમારો ખૂબ આભાર માનીશ. છઠ્ઠો પ્રશ્ન છે, પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? તો એનો ઉત્તર છે કે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ એ પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરને મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી, તેથી પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું. સાતમો પ્રશ્ન છે, લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં કેમ પરિણમ્યું? તો એનો ઉત્તર છે લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મુકાઈ, તેથી ન્યાયની અવહેલના થતા લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યું. આઠમો પ્રશ્ન, લોર્ડ મોરલીએ પ્રભાશંકરને કયા શુભ સમાચાર આપ્યા? તો એનો ઉત્તર છે કે તેમણે આ શુભ સમાચાર આપ્યા, અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. નવમો પ્રશ્ન છે, લોર્ડ મોરલીએ આપેલા શુભ સમાચાર સાંભળી પ્રભાશંકરે તેના પ્રત્યુત્તરમાં શું જણાવ્યું? તો એનો ઉત્તર છે પ્રભાશંકરે તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું, ના, આભાર, આ વિજય પ્રભાશંકરનો નથી પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. દસમો પ્રશ્ન છે, કાશ્મીરના મહારાજાના નોકરી માટેના આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યો? તો એનો ઉત્તર છે કે પ્રભાશંકરે મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું એમ કહીને નકાર્યો. 11મો પ્રશ્ન છે, ગાંધીજીએ ભાવનગર ખાતેની પરિષદનું પ્રમુખ પદ કોના કહેવાથી સ્વીકાર્યું? તો એનો ઉત્તર એકદમ સરળ છે, પ્રભાશંકરના કહેવાથી. 12મો પ્રશ્ન છે, એક સત્તાધીશે પ્રભાશંકરને ગોળમેજી પરિષદમાં એમનો અભિપ્રાય આપવા અંગે શું કહેલું? તો એનો ઉત્તર છે કે અભિપ્રાય આપવા અંગે કહેલું કે તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારા પર વિશ્વાસ છે અને સરકાર ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો. 13મો પ્રશ્ન છે, શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે શું સમજતા હતા? તો એનો ઉત્તર છે કે ગોળમેજી પરિષદ વિશે સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. અને 14મો પ્રશ્ન છે આ ગદ્યનો, શ્રી પ્રભાશંકરે તૈયાર કરાવેલ ગાંધીજીનું તૈલ્યચિત્ર ક્યારે અને કોના હસ્તે ખુલ્લું મુકાયું? મહત્વનો પ્રશ્ન છે, મે 21માં પૂછાયો છે. તો ભારત સ્વતંત્ર થયું ત્યારે શ્રી પ્રભાશંકરના પુત્ર શ્રી અનંતરાયે તે તૈલચિત્ર વડી ધારાસભ્યમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ખુલ્લું મુકાવેલું. હવે આવે છે ગદ્ય 13. એમાં પહેલો પ્રશ્ન છે, મણિભાઈને શી શિક્ષા થયેલી? તેનો ઉત્તર છે જેલની શિક્ષા થયેલી. બીજો પ્રશ્ન છે, સરકારે મણિભાઈને શા કારણે છોડી મૂક્યા? જો આ 2 વાર પૂછાયો છે બોર્ડમાં, મહત્વનો પ્રશ્ન છે. તો મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું, એટલે જો વધારે જેલમાં રાખશે તો એની થાતડી જ બહાર નીકળશે, એટલે એમનું મૃત્યુ થશે. એવા ડરે સરકારે મણિભાઈને છોડી મૂક્યા. ત્રીજો પ્રશ્ન છે, મણિભાઈથી કઈ વાત સહેવાતી ન હતી? તો એનો ઉત્તર છે કે મણિભાઈને કોઈ ગાળ દે તો એ એનાથી સહેવાતું નહીં. ચોથો પ્રશ્ન છે, હૃદય પરિવર્તન કરવા મણિભાઈ 100 પ્રયત્નો કરતો? તો એનો ઉત્તર છે કે મણિભાઈ હૃદય પ્રયત્ન કરવા મણિભાઈ ઉપવાસ કરતો અને એનાથી ઉંમરે મોટા, વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલ સાથીઓની પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો. 5મો પ્રશ્ન છે, મણિભાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો? તો એનો ઉત્તર છે કે મણિભાઈએ ગાંધીજીને એ પ્રશ્ન કરેલો, આવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં
તો જ ભારત આઝાદ થાય? છઠ્ઠો પ્રશ્ન છે કે હીરાને કયો શોખ હતો? તો એનો ઉત્તર છે કે હીરાને ઘરેણાં પહેરવાનો બેહદ શોખ હતો. સાતમો પ્રશ્ન છે ઘર નજીક આવતા મણિભાઈનું મન શેના માટે તલસવા લાગ્યું? તો એનો ઉત્તર છે ઘર નજીક આવતા મણિભાઈનું મન મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન અને સગા વહાલાના હેતાળ આવકાર માટે તલસવા લાગ્યું. આઠમો પ્રશ્ન છે સાથીદારોએ પાછા આવી જવા કહ્યું પણ મણિભાઈને શી ઈચ્છા હતી? તો એનો ઉત્તર છે કે સાથીદારોએ પાછા આવી જવા કહ્યું પણ મણિભાઈને ઘરમાં રહેવા, પત્ની હીરાને મળવા અને બા અછોવાના કરે એટલે કે લાડ લડાવે એ માણવાની તેની ઈચ્છા હતી. નવમો પ્રશ્ન છે મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને સી રીતે કર્યું? તો એનો ઉત્તર છે કે મણિભાઈનું રસ્તામાં 2-4 કૂતરાઓએ પહેલા ભસીને અને પછી પૂંછડી હલાવીને સ્વાગત કર્યું. 10મો પ્રશ્ન છે જેલની સજા પૂરી થતાં મણિભાઈની શું કરવાની અભિલાષા હતી? તો એનો ઉત્તર છે કે જેલની સજા પૂરી થતાં મણિભાઈની અભિલાષા વતનમાં જઈ બળદના પૂંછડા આમળવાની હતી, એટલે કે ખેતી કરવાની હતી. 11મું છે મણિભાઈને કઈ વાતનું કૌતુક મટતું નહોતું? તો એનો ઉત્તર છે કે હીરા આટલી સાહસિક કઈ રીતે થઈ શકી એ વાતનું મણિભાઈને કૌતુક મટતું નહોતું. હવે આવે છે ગદ્ય 14મું. એમાં પહેલો પ્રશ્ન કવિએ કોને સંબોધીને આ કાવ્ય રચ્યું છે? તો એનો ઉત્તર છે કવિએ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચ્યું છે. બીજો પ્રશ્ન છે કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે? તો એનો ઉત્તર છે કે કવિ પત્નીના અવસાનને કારણે અસ્વસ્થ થયેલા છે. ત્રીજો પ્રશ્ન છે મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યો છે? તો એનો ઉત્તર છે એનો સાક્ષી અગ્નિ બનેલો છે. ચોથો પ્રશ્ન છે છેલ્લું દર્શન કાવ્યમાં શો ભાવ સમાયેલો છે? તો એનું ઉત્તર છે છેલ્લું દર્શન કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ સમાયેલો છે. પાંચમો પ્રશ્ન છે છેલ્લું દર્શન કાવ્યનો મુખ્ય સૂર કયો છે? તો એનો ઉત્તર છે કે જે નષ્ટ થયું છે એનો શોખ નહીં પણ જે પ્રાપ્ત થયું છે એની ધન્યતા એ છેલ્લું દર્શન કાવ્યનો મુખ્ય સૂર છે. છઠ્ઠો પ્રશ્ન જયંત કોઠારીના મતે કવિ છેલ્લું દર્શન કાવ્યમાં કોને અંજલિ આપી રહ્યા છે? તો એનો ઉત્તર છે કે જયંત કોઠારીના મતે કવિ છેલ્લું દર્શન કાવ્યમાં અંજલિ આપી રહ્યા છે તે કોઈ વ્યક્તિ નથી પણ અમૂર્ત ભાવ છે, તત્વ છે. સાતમો પ્રશ્ન છે મૃત્યુ વિષયક કાવ્યોમાં છેલ્લું દર્શન કાવ્ય વિરલ છે શા માટે? કારણ કે એની પાછળ એક નૂતન જીવન દ્રષ્ટિની પ્રેરણા પડેલી છે, આ જ કારણે તે વિરલ છે. આઠમું છેલ્લું દર્શન કાવ્યમાં શું સિદ્ધ થયેલું છે? તો એનો ઉત્તર છે છેલ્લું દર્શન કાવ્યમાં ભાવ અને વિચારોનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું છે. નવમો પ્રશ્ન છે છેલ્લું દર્શન કાવ્ય કેવું કહી શકાય? તો એનો ઉત્તર છે છેલ્લું દર્શન કાવ્ય મૃત્યુ વિષયક કરુણ છતાંય મંગલ જીવન રસથી છલકાતું કાવ્ય કહી શકાય. 10મો પ્રશ્ન છે છેલ્લું દર્શન કાવ્યમાં કયો ભાવ આલેખાયો છે? તો એનો ઉત્તર છે છેલ્લું દર્શન કાવ્યમાં સૌંદર્યની કૃતાર્થતા અને સૌંદર્ય પૂજનનો ભાવ આલેખાયેલો છે. હવે આવે છે ગદ્ય 16. તેમાં પહેલો પ્રશ્ન છે ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો? તો એનો ઉત્તર છે કે એમને પ્રશ્ન થયો કે મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને. બીજો પ્રશ્ન છે અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે શો વિચાર આવ્યો? તો આ પ્રમાણે વિચાર આવે છે કે આને કેમ પરણાય, એ કોણ હશે, એની માં જરૂર પતિતા જ હશે, કેવોય વંશે વેલો હશે, વગેરે વગેરે તેમને પ્રશ્નો થયા. ત્રીજો પ્રશ્ન છે લેખક દક્ષિણમાં શા માટે દોડી આવેલા? તો એનો ઉત્તર છે પત્નીની પસંદગી કરવા માટે છાપાની એક જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર બાદ છેક દક્ષિણમાં દોડી આવેલા. ચોથો પ્રશ્ન છે પંકજમે કયા વિષયમાં ક્યાં રહીને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી? તો એનો ઉત્તર છે પંકજમે ગૃહ વિજ્ઞાન વિષયમાં વડોદરામાં રહીને અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી. પાંચમો પ્રશ્ન છે પંકજમે ગુજરાતી ભાષા શીખવાનું વધુ સહેલું કઈ રીતે બન્યું? તો એનો ઉત્તર છે પંકજમે 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. એ વખતે બાળકોના સંપર્કમાં ગુજરાતી ભાષા શીખવાનું વધુ સહેલું બન્યું. છઠ્ઠો પ્રશ્ન છે પંકજમે ગુજરાતી ભાષામાં બોલતા સાંભળીને નાયકને શું કહીને તેના વખાણ કર્યા? તો નાયકે વખાણ કરતા કહ્યું કે તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતમાં સાંભળી નથી. સાતમો પ્રશ્ન છે નાયકે પંકજમ સામે કયો પ્રસ્તાવ મૂક્યો? તો એનો ઉત્તર છે કે તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ. આઠમો સેલ્વી પંકજમ કયા કયા ક્ષેત્રોમાં મોખરે રહી હતી? તો એનો ઉત્તર છે કે સેલ્વી પંકજમ ભણવામાં, નર્તન, વક્તૃત્વ ને લેખનમાં મોખરે રહી હતી. હવે આવે છે ગદ્ય 16.
એમાં પહેલો પ્રશ્ન છે પોતાના ઘરે આવ્યા પછી દેવોને ક્યાં કામ કરવું હતું, શા માટે? એટલે એનો ઉત્તર છે કે પોતાના ઘેર આવ્યા પછી દેવાને પોતાના વતન મેરુ પરમાં કામ કરવું હતું, કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતો હતો. બીજો પ્રશ્ન છે વિજુ કેટલી ચોપડી ભણેલો? તો 4 ચોપડી ભણેલો. ત્રીજો પ્રશ્ન છે વિજુને કેટલું ભણેલો વર મળ્યો? તો એનો ઉત્તર છે કે વિજુને માંડ 4 ચોપડી ભણેલો વર મળ્યો. ચોથો પ્રશ્ન છે દેવરાજનો ભાઈ પ્રભુ ક્યાં ભણતો હતો? તો ગુજરાત વિદ્યાપીઠમાં ભણતો હતો. પાંચમું છે દેવરાજે તેના પિતાને પોતાના લગ્ન બાબતે દ્રઢતાથી શું જણાવ્યું? તો દ્રઢતાથી જણાવ્યું કે તે નહીં પરણે તો કયું આભ ફાટી પડવાનું હતું. છઠ્ઠો પ્રશ્ન છે દેવરાજના પિતાને નાતવાળા તરફથી કઈ ચિંતા હતી? તો એમને ચિંતા હતી કે નાતવાળા એમ કહેશે કે છોકરો નાતમાંથી નીકળી વંઠી ગયો છે, બગડી ગયો છે. સાતમું છે દેવરાજને મલક કેમ સાંભળે એટલે કે યાદ આવે છે? તો એનો ઉત્તર છે કારણ કે દેવરાજને એ ઉજ્જડ થઈ ગયેલો મલકને નંદનવનમાં ફેરવવો છે, એટલા માટે તેને યાદ આવે છે. આઠમો પ્રશ્ન છે દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો? તો એનો ઉત્તર છે દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો. નવમો પ્રશ્ન છે બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા? તો એનો ઉત્તર છે કે નિશાળના વૃદ્ધે બાપુને તેના દીકરાને પોતાને ત્યાં રાખીને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા. 10મો પ્રશ્ન છે દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા? તો એનો ઉત્તર છે કે દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા કારણ કે દીકરો નજર સામે રહી કામ કરે, 8-10 આના કમાય અને મદદરૂપ થાય એવી એમની ઈચ્છા હતી. 11મો પ્રશ્ન છે દેવરાજના કયા શબ્દોએ વૃદ્ધના હૃદયને અસર કરી હતી? તો એનો ઉત્તર છે કે બસ આ મને ભણાવો, આ શબ્દો તેના હૃદયને અસર કરી ગયા. 12મું છે દેવરાજને શું ખટકી રહ્યું હતું? તો એનો ઉત્તર છે કે ભણતરે દીકરાના જીવતરને કેવી રીતે કેટલું ઉજાળ્યું છે એ જોવા એમની બા ન રહે તે દેવરાજને ખટકી રહ્યું હતું. 19મું ગદ્ય છે કે પરમેશ્વર ક્યાં વસે છે? તો પરમેશ્વર જળ, સ્થળ, સર્વત્રમાં વસે છે. બીજું છે કે પરમેશ્વરના જ્ઞાનથી શું કેળવી શકાય છે? તો નમ્રતા કેળવી શકાય છે. ત્રીજું છે ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો ઈશ્વર પૃથ્વી, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય સ્વરૂપે જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે આત્મા અને પરમાત્મા વચ્ચે શો ભેદ છે? તો એનો ઉત્તર છે આત્મા એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા વિભુ છે, સર્વોપરી છે અને વ્યાપક છે. 5મો પ્રશ્ન વિદ્યાર્થીમાં કયા ગુણોનો આવિર્ભાવ થાય છે? તો એનો ઉત્તર છે કે વિદ્યાર્થીમાં જ્ઞાન, વિદ્વતા, ઠરેલતા, વિનમ્રતા, નિર્ભિમાનપણું વગેરે ગુણોનો આવિર્ભાવ થાય છે. છઠ્ઠો છે ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો? તો એનો ઉત્તર છે કે ઉદ્દાલકના કુળની પરંપરા હોવાથી દૂર ભણવા મોકલ્યો. 7મો પ્રશ્ન છે વિદ્યાર્થીએ શિક્ષકને 100 પ્રશ્ન પૂછ્યો. તો એનો જવાબ છે કે આ પ્રશ્ન પૂછ્યો કે પરમેશ્વર આખું જગત એની શક્તિથી ઉત્પન્ન કર્યું છે એ ખરું, પણ એણે એ શેમાંથી ઉત્પન્ન કર્યું હશે? 8મો પ્રશ્ન છે શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો? તો એનો ઉત્તર છે કે શ્વેતકેતુના કુળમાં યજ્ઞોપવિત દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો. 21મો પ્રશ્ન ગદ્ય 21 એમાં પહેલો પ્રશ્ન છે અનુરુદ્ધને નથી શબ્દના અર્થની ક્યારે સમજ પડી? તો એનો ઉત્તર છે કે અનુરુદ્ધની માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દના અર્થની સમજ પડી. બીજો પ્રશ્ન છે અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા? તો લખોટાની રમતમાં તે લીન થઈ ગયા. ત્રીજો પ્રશ્ન છે અનિરુદ્ધની માતાએ અનુરુદ્ધની આંખ ઉઘાડવા શું કર્યું? તો એનો ઉત્તર છે કે અનુરુદ્ધની માતાએ અનુરુદ્ધની આંખ ઉઘાડવા દાસી સાથે કહેવડાવ્યું કે તારા માટે નથી ખાજા ભરી રાખ્યા તે હું મોકલું. ચોથો પ્રશ્ન છે અનુરુદ્ધે નથી શબ્દ જ પહેલીવાર સાંભળ્યો તેનું કારણ શું? તો એનો ઉત્તર છે કે પહેલીવાર સાંભળ્યો એનું કારણ એ હતું કે અનુરુદ્ધ એટલા લાડ અને સમૃદ્ધિમાં ઉછેર્યો હતો કે તે જે માંગે તે મળતું અને નથી એવો શબ્દ એણે ક્યારેય સાંભળ્યો નથી. 5મો પ્રશ્ન છે અનુરુદ્ધની માતા અનુરુદ્ધની કઈ વાતથી ગળે આવી ગઈ? તો એનો ઉત્તર છે નથી ખાજા હોય તો નથી ખાજા મોકલે એવો સંદેશો દાસી સાથે અનુરુદ્ધ કહેવડાવ્યો ત્યારે તેની માતા અનુરુદ્ધને નથી
એટલે શું તે સમજાવતા ગળે આવી ગઈ. છઠ્ઠો પ્રશ્ન છે, અનુરુદ્ધને મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો સુવર્ણના કટોરામાં ઉત્પન્ન થાય છે. સાતમો પ્રશ્ન છે, કુમારોએ હારનાર માટે કઈ શરત રાખી હતી? તો શરત એ હતી કે જે હારે તે બધાને ખાજા ખવડાવે. આઠમો પ્રશ્ન છે, મોટા ભાઈ મહાનામ સાથેની વાતચીતમાંથી અંતે સાર શું નીકળ્યો? તો સિમ્પલ છે જવાબ એનો કે સાર એ નીકળ્યો કે અનુરુદ્ધે શ્રમણ થવું. નવમો પ્રશ્ન છે, અનુરુદ્ધ પર માતાની વાતની અસર ન થતાં અંતે તેણે શી શરત મૂકી? તો અંતે તેણે શરત મૂકી કે જ્યારે ભદ્રિક પ્રવર્જ્યા લે ત્યારે અનિરુદ્ધે લેવી, તે પહેલા નહીં. દસમો પ્રશ્ન છે, અનુરુદ્ધ 7 દિવસ થોભી જવા શા માટે રાજી થયો? કારણ કે તે ભદ્રિકાને પુત્ર અને ભાઈને પોતાનું રાજ્ય સોંપવાનો પ્રબંધ કરવા માટે 7 દિવસની જરૂર હતી. 11મું, તથાગતે ઉપાલીને પહેલા દીક્ષા શા માટે આપી? તો એનો ઉત્તર છે, તથાગત રાજકુમારોની નિર્ભિમાન વૃત્તિથી પ્રસન્ન થયા હતા એટલે તેમણે પ્રથમ દીક્ષા આપી. હવે આવે છે ગદ્ય 23. એમાં પહેલું છે, આંબેડકરના પિતા ભોજન પહેલા શું કરાવતા હતા? તો એનો ઉત્તર છે કે સૌને ઘરમાં બેસાડી એમની પાસે ભજન, દોહા અને શ્લોક વગેરે ગવડાવતા. બીજો પ્રશ્ન છે, સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? તો રાણીને કહ્યું કે આપણા પ્રયત્નને પૈસા સાર્થક થયા, મહાન કાર્યથી મળેલી સફળતા તેમજ મળેલા યશથી આનંદ થયો છે. ત્રીજો પ્રશ્ન છે, આંબેડકરને કોણે અને શા માટે શિષ્યવૃત્તિ આપી? તો જવાબ ખૂબ જ ફેમસ છે કે આંબેડકરને સયાજીરાવ ગાયકવાડે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાતંત્રના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. બીજો પ્રશ્ન છે, બ્રિટિશ વડાપ્રધાને મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં શું કહ્યું? તો એનો ઉત્તર છે કે બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં યુવાન આંબેડકરના ભાષણને વક્તૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યો. પાંચમો પ્રશ્ન છે, ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ છે? તો સ્વતંત્ર, સમાનતા અને બંધુતા એ તેમની તત્વત્રયી છે. છઠ્ઠું છે, ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો અર્થ શું થાય? તો એમના મતે બંધુતા એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના. સાતમો છે, આંબેડકરના ઘરનું વાતાવરણ ક્યારે પવિત્ર બની જતું? તો એનો ઉત્તર છે કે આંબેડકરના પિતા સંતોના ભજન અને કબીરના દોહા ગાતા ત્યારે તેમના ઘરનું વાતાવરણ પવિત્ર બની જતું. આઠમો પ્રશ્ન છે, બાબા સાહેબના સઘળા જીવન કાર્યમાં કયા પાયાના સિદ્ધાંતો ચરિતાર્થ થયા છે? તો એનો ઉત્તર થાય છે કે તેમના સઘળા જીવન કાર્યમાં ક્ષમતા, બંધુતા તેમજ ગૌરવપૂર્ણ માનવ જીવનના પાયાના સિદ્ધાંતો ચરિતાર્થ થયા છે. નવમો પ્રશ્ન છે, અબ્રાહમ લિંકનને કયા મૂલ્યોને મૂર્તિમંત કર્યા હતા? તો ગુલામી પ્રથા દૂર કરી લોકશાહી મૂલ્યોને મૂર્તિમંત કર્યા હતા. 10મું છે, લ્યુથર કિંગ શેના માટે શહીદીને વર્યા હતા? તો કાળા ગોરાના ભેદના નિર્મૂલન માટે શહીદીને વર્યા હતા. 11મું છે, કયા કવિના દોહાઓએ બાબા સાહેબના આત્માને સતત પ્રજ્વલિત રાખ્યા હતા? તો જાત પાત પૂછે ના કોઈ હરિકો, ભજે સો હરિકા હોય, એવા કબીરના દોહાએ તેમને પ્રજ્વલિત રાખ્યા હતા. અને છેલ્લો પ્રશ્ન છે કે ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રયીનું મૂળ શેમાં છે? તો ભગવાન બુદ્ધના જ્ઞાન દર્શનમાં. અને હવે છેલ્લું ચેપ્ટર આવે છે 24મા નંબરનું ગદ્ય 24, જન્મ ટીપની સજા એટલે શું? તો એનો ઉત્તર છે કે જન્મ ટીપની સજા એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ અથવા તો આજીવન કેદ. બીજો પ્રશ્ન છે કે યજમાન બેન્કર શા માટે ઉશ્કેરાઈ ગયો? તો એનો જવાબ છે કે યુવાન વકીલે કહ્યું કે આ બે સજામાંથી એકની પસંદગી કરવાની હોય તો એ જન્મ ટીપની સજાને પસંદ કરે એવું સાંભળીને યજમાન બેન્કર ઉશ્કેરાઈ ગયો. ત્રીજો પ્રશ્ન છે, બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા તૈયાર છે? તો 20 લાખ એટલે કે 2 મિલિયન. ચોથું છે, વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ પણ વહેલા બહાર નીકળે તો એનાથી એને શો ગેરફાયદો થાય? તો ગેરફાયદો એ થાય કે એને બેંક માલિક તરફથી 20 લાખ રૂપિયા એટલે કે 1 પાઈ પણ મળે નહીં. પાંચમું છે, વૃદ્ધ માલિકે ક્યારે છુટકારાનો દમ લીધો? તો એનો ઉત્તર છે કે બીજે દિવસે સવારે પહેરેગીરે આવીને કેદી ભાગી છૂટ્યો છે એવા સમાચાર આપ્યા અને તે સાંભળીને વૃદ્ધ બેંક માલિકે છુટકારાનો દમ લીધો. છઠ્ઠો પ્રશ્ન છે, બેંક માલિકે કેદીના કપાળે શા માટે ચુંબન કર્યું?
તો એનો ઉત્તર છે કેદીને મારવા ગયેલા બેંક માલિકે જ્યારે કેદીએ લખેલો પત્ર દ્વારા જાણ્યું કે કેદી પૈસા સ્વીકારવા તૈયાર નથી, ત્યારે ખુશ થઈને તેમણે કેદીના કપાળે ચુંબન કર્યું. તો મિત્રો, આ હતા ગદ્ય વિભાગ ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષાના પ્રશ્નો. આના પછીના વિડીયોમાં આપણે ફરીથી એક આવો જ